હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે 9:45 અને બધા એકદમ રેડી થઈ ગયા છે કારણ કે અમારે જવાનું છે લાડવામાં. તો કોના લાડવામાં જવાનું છે આપણે? કુંજભાઈ કે કોના લાડવામાં જવાનું છે આપણે? કુંજભાઈ ખબર છે તમને? સાગરભાઈ એમ નહીં, ભાઈ ને પૂછવા દો. સાગરભાઈ કોણ છે? મામાનો છોકરો. મામાના છોકરો. બરોબર. કયા મામાનું નામ આવડે છે? હિંમત મામા. હિંમત મામા. વાહ. તો હવે તો ભોલાભાઈ નું સાંભળી લીધું, કુંજભાઈ નું, એટલે સંજયભાઈને ખબર જ હોય, બરોબર ને? તો હું ભોલાભાઈ પૂછું, તમને ખબર છે કોના લાડવામાં જવાનું છે? એમ કે સાગરભાઈ ના લાડવામાં. એમ સાગરભાઈ ના છોકરાના. ના ના, છોકરા બોલાય. જો તો છોકરી નાની થઈ છે પણ છોકરો નહીં, છોકરી નાની થઈ છે. બીજા કોક ને લાગી ગયો કે તમારો નંબર હતો નહીં, પછી પાછો બીજાને ફોન કર્યો, તમને ભૂલી ગયો કે અત્યારે ફોન આવ્યો, બધા આવો છો ને છે લ્યો. આવું છે. તો ચાલો, અત્યારે વાગી ગયા છે 9:45 અને બધા રેડી થઈ ગયા છે. તો ધીરે ધીરે નીકળશું. થાય ને કે ભાઈ મેં ફઈ પાછો ફોન તો કર્યો ને કે કાર્ડ તો મોકલી દીધું, પણ ફઈએ કાર્ડ તો જોઈ લીધું છે કે, પણ કે કઈ રીતે આવતા હશે કે, એટલે કે મને આગળ સાંભળી ગયું પાછું છે કે હીરો ફોન તો બીજાને લાગ્યો, તમે કરતા ભૂલાઈ ગયો છે. બરોબર. તે કે કહું છું કે બધા આવો છો ને છે. તમે બધા જાવી જ છે. અત્યારે વાગી ગયા છે 9:15 અને લાડવામાં આવી ગયા છે. અને અમારા ફેવરિટ વ્યુઅર છે એક. આ તારું નામ શું છે? સ્વરા. જો સ્વરા નામે બહુ મસ્ત છે. તારું? એન્જલ. હા, સ્વરા અને એન્જલ નામ તો બહુ સારા રાખ્યા છે. પણ હવેનો બ્લોગ છે ને સ્વરા અને એન્જલ લે, બરોબર ને? લેહો ને, લઈશ ને? તારા આંટી ને બાઉ ને મમ્મી ને બધાને બતાવજે. ચાલો બસ એમ સીધો કરી નાખજો. હું પહેલા તમને મારી આંટી બતાવું. આંટી બ્લોગ આ છે અમારી આંટી, અને આ છે બંને રાખજે ફોન. આમ જ રાખજે, આમ જ રાખજે. વાંધો નહીં, આમ રાખ. બધા દેખાડે. ઓકે. હાલો આપણે, હું તમને મારી આ એન્જલની મમ્મીને એમ કહેવાય. આ છે સમજો, આ છે મારી મોટી મમ્મી. આ છે મારી મમ્મી, આ માસી, આ દીદી અને આ ફઈ છે. હવે હું તમને છે ને, હું તમને તમારે બીજી ફઈથી મળાવું. ચાલો, આ છે મારી પહેલી ફઈ, આ બીજી, આ ઓલી ત્રીજી, આ મારી ફઈની છોકરી, આ બીજી ફઈની છોકરી. આ મારા કોણ છે? ફઈ જ છે, ફઈ જ છે. હાલો, અને આ ફઈનો છોકરો અને આ ફઈની છોકરી, એ ફઈ ગામડે ગયા છે. હવે હું તમને આખો ડેકોરેશન બતાવું. ચાલો, આ ડેકોરેશન આવું બધું ડેકોરેશન છે. અને આ બધા મારા આંટીના રિશ્તેદારને હોય ને એ છે. ચાલો, હું તમને અમારા ભાઈથી મળાવી. લેટ્સ ગો. પપ્પાથી તો અમે અટાણ મળાવશું, પછી પહેલાં અમે તમને ભાઈથી મળાવશું. આ છે આ એન્જલનો ભાઈ, આમાં ફઈનો છોકરો. ચાલો, આ હું તમને આખું વ્યૂ એકવાર બતાવી દઉં. હવે તમને હું અહીંથી અમારા બા છું, હું તમને આગળ છું. ચાલો, આજે આ જી વ્લોગ ઉતારે છે. તો જો સોરાએ વ્લોગ લીધો. હાય, તારું નામ શું છે? હેની. તો કેમ છે સોરા? મજા આવી વ્લોગ લેવાની? તો તું ઘરે લઈશ ને રોજે? ઘરે બનાવીશ ને વ્લોગ? એમ બનાવાય? એમ તને ચેનલ હશે?
હેલો મિત્રો, તો અત્યારે વાગી ગયા છે 4:30 અને એમ તો લાડવામાંથી અમે ઓલમોસ્ટ 2 વાગે આવી ગયા હતા અને પછી થોડી વાર માટે રેસ્ટ કર્યો. પણ સુરતમાં બહુ વરસાદ હતો અને અહીંયા આવ્યા તો કઈ વરસાદ જ નહીં, એક ટીપુય નહીં, રોડ એકદમ કોરે કોરા. તો એવું હતું. અને તમે જે બ્લોગ જોયો ને, ઈશ્વરાએ બ્લોગ લીધો હતો, તમને એ બ્લોગ કેવો લાગ્યો, એ નાની છોકરીએ લીધો હતો બ્લોગ, એ તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. એમ તો એને યુટ્યુબ ચેનલ છે પણ ક્યારેક જ યુટ્યુબ મૂકે છે, તો એ બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરી દેજો. તો ચાલો અત્યારે જો નાસ્તા પાણીમાં તો છે ને ભેળ બનાવી છે, કારણ કે થોડીક ભૂખ પણ લાગી ગઈ છે. તો ચાલો, રોનકને તમને ઓછું ખવાય છે, દાઢનો પ્રોબ્લેમ છે એટલે, અને મારે થોડીક મને ભૂખ લાગી છે, કાંઈ નહીં, ચાલો ભેળ બનાવીને ખાઈ લઈએ. તો ચાલો બધા ભેળ ખાવા માટે. તો ચાલો ફ્રેન્ડ, આજે આપણે આ રસ્તામાં આવતા હતા જમરૂક જોઈ ગયા હતા, તો જમરૂક પણ લેતા આવ્યા છે. તો આ ગોવા એટલે કે જમરૂક, એનું આપણે બનાવવાનું છે જ્યુસ. તો એના માટે પહેલાં મેં શું કર્યું કે આ રીતના આખું જમરૂક ઉપરથી હતું, એનો ઉપરથી એટલો પાર્ટ છે ને કટ કરી નાખ્યો છે, એટલો પાર્ટ ડેકોરેશન માટે આપણે રાખ્યું છે. પછી આ અંદરનો ભાગ છે ને પલ્પ કાઢી નાખવાનો ચાકુની મદદથી, ચમચીની મદદથી, તમને જે રીતે યોગ્ય લાગે બધા બિયા અને બધો ગર્ભનો ભાગ છે ને કાઢી લેવાનો છે. તો ચાલો પેલા કાઢી લઉં ને પછી આપણે એનું મિક્સરમાં મિક્સ કરી દેવાનું છે. રાડો લઈ લો. તો આપણે ગોવા જ્યુસ બનાવીએ છીએ, અંદરનો બધો પલ્પ કાઢી નાખ્યો છે અને આપણી પાસે આમ મસાલો છે, ખાટો મીઠો, ચાટ મસાલો પણ લઈ શકો, અને એ ન હોય તમારી પાસે ચટણી, મીઠું, જીરું હોય ને મિક્સ કરી પણ લઈ શકાય. આ તો અમને ઓલા બેને આપ્યો છે, જમરૂક વાળા બેને, એટલે અમારે કઈ બનાવવો નથી પડ્યો, રેડીમેડ જ છે. અને આ ઈસે મને લાગે બીજું કંઈક નાખ્યું હશે ને સ્વાદ થોડોક અલગ આવે છે. મસાલો આમ સારો છે, મજા આવે, ખટ્ટું મોડું, એને શું નાખ્યું તીખા મીઠો. આપણે આ મીઠું ને મીઠું નાખ્યું, એને કઈ ઓલું મીઠું નાખ્યું છે, બ્લેક સોલ્ટ નાખ્યું. શું કહેવાય એને ગુજરાતીમાં? કાળું મીઠું. કાળું મીઠું નો સિંધુ. સિંધુ નહીં, જલજીરા. જલજીરા ને તમે બહુ ભાવતા રસ્તામાં લાયા તો એકવાર તે ઈ કાળું મીઠું જ, સિંઘવ ને મીઠું. હજી એક મીઠું બ્લેક સોલ્ટ એટલે કાંઈ નહીં, જેને યાદ હોય ને કોમેન્ટ કરજો. એકવાર તમે લીધું હતું ને બધું બસ પલળી ગયું, નાખી દેવું પડ્યું. હા, એ સમજી એ કાળું મીઠું જ તે. કાળું મીઠું ન કહેવાય એને. ચાલો, મને યાદ આવશે તો કઈ તમને ખબર હોય તો કમેન્ટ કરજો. તો આ થઈ ગયું છે એકદમ, હવે આને મૂકી દઈશું એકદમ. ચાલો, તો આપણે જ્યુસની પ્રિપેરેશન કરવાની, ચાલો બતાવી દઉં. કમ ઓન હિયર. આ બધો આપણો પલ્પ નીકળી ગયો છે, એને છે ને આપણે નાખી દેવાનો છે મિક્સર બાઉલની અંદર. બધો પલ્પ નાખી દેવાનો છે. પછી એમાં આપણે થોડું નાખીશું મીઠું, પણ આપણે મીઠું નહીં નાખીએ, આ ચાટ મસાલો થોડોક નાખી દેવું, અહીંયા બધી વસ્તુ છે. અને થોડીક નાખી દઈશું, થોડીક એવી ખાંડ નાખવાની છે. તો ચાલો હવે તમને ડાયરેક્ટ જ્યુસ કરીને જ બતાવું તમને. ચાલો, જામફળનું જ્યુસ છે ને એકદમ રેડી થઈ ગયું છે અને બહુ જ મસ્ત લાગે છે. ઘણા ખરાને હું જમરૂક ખાવું હોય પણ દાંતના હિસાબે ન ખાઈ શકતા હોય, તો આ એક બેસ્ટ ઓપ્શન છે. એટલું ખાટું મીઠું લાગે છે કે વાત ન પૂછો. ત્યારે બોર્ડરનો રસ મળે ને ત્યારે તો બહુ મજા આવે. પીઝા બધું પી દો, બીજું હું. તમે જરૂરથી ટ્રાય કરજો, એકદમ ફ્રેશ. હેલો ફ્રેન્ડ, તો અત્યારે વાગી ગયા છે 6:45 અને આપણે છે ને ડાબ મળી ગયો છે. એક બેન આપણને ડાબ દઈ ગયા છે. ડાબ તો ડાબને આઈ થિંક બીજું પણ કહેવાય, આવું ડાબ જેવું હોય આવે, બીજું કંઈ ન હોય છે. બસ ઘાસ જેવું આવું ડાબ છે, એ ડાબ મૂકવાનું હોય છે. તો ક્યાં ક્યાં મૂકવાનું હોય, ક્યાં ક્યાં મૂકવાનું હોય? શું કહેવાય, એક તો ઘીમાં નાખ્યું, હા હા, અને લોટમાં બસ છે એટલામાં નાખવાનું હોય ડાબ. અને દૂધમાં લગભગ નાખવાનું, ફ્રીઝમાં તો મૂકવાનું. તો એવું છે, તમે ડાબ મૂકો કે નહીં જરૂરથી તમે કોમેન્ટ કરી દેજો. આજે છે ચંદ્રગ્રહણ, નથી ખાવાનું પપ્પાને. અને ચંદ્રગ્રહણમાં છે ને એવું કહેવામાં આવે કે તમે ચંદ્રગ્રહણમાં જે ભક્તિ કરો, ભગવાનનું નામ જપ કરો ને એનું ખૂબ જ મહત્વ હોય, ખૂબ વધારે મહત્વ હોય એમ. તો હું વિચારું છું આપણે ભક્તિ કરશું, ઓમનો છે, ઓમનો છે, ઓમનો છે, ઓમનો છે, ઓમનો છે. હા, તો આપણે પણ સાંજે આપણે ભક્તિનો કાર્યક્રમ રાખેલો છે. આવે બીજું કંઈ કામ કરવાનું છે નહીં. મમ્મીને જમવાનું, સંજયભાઈને જમવાનું ખાવાનું, અમારે બેને જમવાનું છે. તો હું તમારે ભજીયા ખાવા છે તો બનાવું ભજીયા. એ ભજીયા બનાવવા ઈઝી જ છે, એમાં કાંઈ બહુ અઘરું નથી, ફટફટે બની જાય. તો હવે શું ખાવું આપણે? તો શું ખાઈશું આપણે એમ? મસાલા ભાખરી કરતાં ભજીયા ફટાફટ બની જાય એમ. કાંઈ નહીં, ચાલો તમારી ઈચ્છા. મસાલા ભાખરી આપણે ખાઈ નાખીશું, કારણ કે રોનકે 2-3 દિવસે ભાખરી નથી ખાધી ને, એટલે ભાખરી ખાવાનું મન થાય એમ. તો ચાલો અત્યારે એવું છે, પછી મળીએ. અને હા, વિડીયો ગમતો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં.
તો વાગી ગયા છે 7 અને વાળું પાણી કરવા માટે બેસી ગયા છે. જમવામાં આપણે બનાવ્યું છે, કરો ને હવે ટીલું લીલું. ઢીલું મીલું કરતી હતી તો તો ભાખરી, મસાલા ભાખરી બનાવી છે ને ચા છે. તમારે નથી બીજું કંઈ ખાવું, છાશ બાશ? અત્યારે હું ખાવું નહીં? જાઉં ત્યાં બે થોડાક દી નહીં ઓલું થાય છે. ઓકે, તો ચાલો બધા મસાલા મને ભાખરી ખાવા ગરમા માટે. ગરમ જ ખાવાનું મન થાય છે પણ હું કરું? ઠરી ગયેલું જ ખાવું પડે. કેટલા દિવસ સુધી એવું નહીં કીધું હોય ડૉક્ટરે? 24 કલાકનું કીધું પણ આમ બીક લાગે પછી. હા, એ તમે 5 દિવસ ધ્યાન રખાય એટલે વાંધો ન આવે. તમે પાછો સાતો ફણતો હોય હમ તો ઓલું હું થોડોક ઠરી જાય ને તો પછી સારું પડે એમ. તો ચાલો બધા વાળું પાણી કરો. એમાં કેમ ઉદાસ થઈને બોલું છે? ના ના, મજા ઉદાસ નથી? કાંઈ મજા જ છે. ચાલો તો હેલો ફ્રેન્ડ, તો વાળું કરીને એકદમ ફ્રી થઈ ગયા છે વી અને બધા જ અહીં આપણે બેઠા છે વી. તો મમ્મીની તો બહાર ગયા હતા, હમણાં આવ્યા છે. તો નીંદર આવે છે તમને? તો એવું છે, તો પપ્પાને પૂછી અને ચંદ્રગ્રહણની માહિતી છે. તો ચંદ્રગ્રહણ ક્યારે શરૂ થાય છે? ફાઇનલ સમય કંઈક 9 વાગ્યા આસપાસ 9 વાગ્યાથી શરૂ થાય છે એમ. અને આમ છે એમ છે. હું બીજું બીજું એમ શું કહેવાનું હતી એ ભૂલી ચંદ્રગ્રહણ? ગઈ. હા, પણ એમ કહું છું જ્યારે ચંદ્ર દેખાય ત્યારથી હુતક ગણાતું એવું છે ને એમ. એની પહેલાથી ગણાય. એટલે એમ તો કહું છું ને પહેલાથી 9 વાગ્યા પહેલાથી ગણાય ને, ચંદ્ર દેખાવા મળે આકાશમાં ત્યારથી એમ. પહેલાથી દેખાય. તો આમાં શું કરવાનું હોય એનો સમય ચંદ્ર? મર્યાદા બધી હોય. બપોરે 12:30 પહેલા જ ખાઈ લેવાનું હતું. બપોરે ભૂખું રહેવાનું હતું. હા, પછી ખાવાનું બપોરે હતું. 12:30 છે. પહેલા જમીનો ઓલા 12:30 પછી જમીનો હકાય. અને 6:30 વાગ્યા સુધી પાણી જે શરબત જે પીવું હોય એ 6:30 વાગ્યા સુધી ત્યારે હાથના પાણી પીવાનું. પછી નહીં પીવાનું. પછી ત્યારે પાણી પાણી એ લે. ઠીક ગ્રહણ પૂરું થાય પછી ત્યાં પીવાનું. સુધી એક બરોબર. દોઢ વાગ્યે. 1:30 વાગે પૂરું થાય છે. ઠીક, બસ બીજું શું કરવાનું ચંદ્રગ્રહણમાં? બસ હવે પૂજા. ધૂનનું ચાલે. પૂજા મંદિરોમાં બધી ધૂન કીર્તન હાલે અને છેલ્લે ગ્રહણ પૂરું થાય એટલે જે વસ્ત્ર સહિત. અને હુતક લાગે એટલે એ વસ્ત્ર સહિત સ્નાન કરવાનું અને બરોબર. પછી ભગવાનની પૂજા કરે. સંતો હોય ભગવાનની પૂજા કરે અને જે સંસારી લોકો હોય એ લોકોને ઉઠીને સવારે દાન કરવાનું. હા, તો પણ મેં આમાં વાંચ્યું હતું, આવતું વિડીયોમાં કે ચંદ્રગ્રહણમાં તમે જેટલા ભગવાનના નામ લ્યો અને જેટલું તમે દાન કરો ને એવું પછી ગમે એવું તિથિ આવે ગમે એ આવે બધા કરતા ઉત્તમ ગણાય એમ. હા હા. મોટું દાન કહેવાય. મોટું દાન કહેવાય ને મોટી ભક્તિ કહેવાય એમ. હા. કાલે કોઈ મંદિરમાં કોઈ દાન દે બધું છે. એ કરવાનું. આપણી જ્યાં શ્રદ્ધા હોય ત્યાં દાન કરવાનું. કોઈ ગાયુંને નીણ નાખે, કોઈ કબૂતરોને સણ નાખે, એવું જે દાન પુણ્યનું જે કહેવાતું હોય એમાં દાન કરવાનું. અને ડાભડો હોય એનું તમે કહાની કીધી હતી, ઈ કહી દો તો. ઈ આ સીતાજી જ્યારે ધરતીમાં હમાણા ને હં. રામચંદ્ર ભગવાને ત્યાગ કર્યો. સીતાજી જો કે એને ત્યાગ કર્યો જ નહોતો પણ એનું બધું ઇતિહાસ છે એને એ બારામાં એ બધું જોતું એટલે એને સીતાજી છેલ્લે ધરતીમાં હમાણા ત્યારે એના વાળ જે હોય ને સીતાજીના વાળ એ બહાર રહી ગયા હતા ઠીક. અને સીતાજીએ કીધું હતું કે મારા વાળ છે ને ઈ આ ડાબડો એના નામનો ડાબડો ઉગશે હં. ઈ મરણમાં અને ગરણમાં વાપરજો છે બરોબર. એવું એને આ સીતાજી એટલે મરણમાં એમાં બધી ડાબ બધી વિધિ હાલતી હોય ને હા. બધી ડાબ વપરાય હમ. અને છેલ્લે પાણી રેડે ગાયની હા, ત્યારે ઉછરે હોય. અને પછી ત્યારે એ ડાબની હળી હાથમાં રાખી અને પછી પાણી રેડવાનું હોય. બરોબર, સરસ. તો તમારે તો જવાનું છે ને કે ભજન કીર્તનમાં તમારે જવાનું છે? પાટણ મંદિરે જવાનું છે. બરોબર, તમારે જવાનું છે? એટલે બાઈ નો આજની જ હોય એટલે નો. બૈરા હોય પણ પછી બૈરા વહી જાય અમુક સમય. પછી 12 ને 1 વાગ્યા સુધી નો રહે એટલે અમુક એમ હોય પછી ને. જે સુધી રહે ને પછી આપણે દ્વસે ક્યાં આવું. ઠીક, કાંઈ ને આપણે ઘરે કરી લેવાનું, બીજું હું. હા. મનમાં આવશે સ્મરણ. ત્યાં સુધી ભગવાનનું નામ લીધા કરશે. ઠીક. સંજયભાઈ, તમારે ક્યાંય જવાનું છે? તમારે ક્યાંય જવાનું છે? ગોવા જવાનું છે. ભુવન જવાનું છે. તો હું એમ કહું છું કે આપણે ભારત દેશમાં આપણે માનવી એટલે આ રીતના બધું કરવી એમ. પણ જે ઓસ્ટ્રેલિયા, કેનેડા એ લોકોની સંસ્કૃતિ હશે તો એ પ્રમાણે એ કંઈક કરતા જ હશે ને. ઈ જે અહીંથી જે લોકો ગયા હોય ઈ તો કરતા હોય. ઈ બધા કરતા બાકી એ શું કરતા હોય? હે? ઈ જવાનું ને અમારે જેવા જોવાનું, એવું ને જો આપણે ગરબલી વાળા વાલજી પપ્પા છે એના છોકરા ક્યાં છે લંડન છે તો એ લંડનની ધરતી પર બહારનું પાણી ઈ છોકરા નથી પીતા. ઠીક, તો સારું કહેવાય. હા. ગમે ત્યાં બહાર ધંધા બિઝનેસમાં જાય ને તો પાણી એને એનું ભેગું હોય. સારું એટલે કહેવાય. ઉપાડતા હોય એવું ન હોય. હોય. પણ હું એમ નથી કહેતી ન્યારે આપણી વાળા એમ નથી કહેતી ઈ લોકો ભૂરિયા લોકો છે એમ. ઈ લોકો તો એ લોકોને કંઈક સંસ્કૃતિ કંઈક આવતું હોય તો એમ એના પ્રમાણે. એના પ્રમાણમાં કંઈક આવતું હોય એમ. આવતું હોય તો જ્ઞાન જે કઈ ધર્મ આવતા હોય કોઈ પાળતા હોય હા. બાકી નથી જે માનતા નથી પાળતા એ તો અહીં રહીને નથી હા, એ તો પાળતા. એમ જ છે.
તો મને જ ક્યાં ખબર હતી આવું ચંદ્રગ્રહણમાં કરવાની, ખબર જ હતી નહીં મને. ડાભડો એ મેં પહેલી વાર જોયો. પછી ચંદ્રગ્રહણ હોય કે સૂર્યગ્રહણ હોય બધાયનો હરખું જ હોય. હોય તો દિવસે હોય ચંદ્રગ્રહણ તો સાંજનું. હા હા. તો એવું છે તો જે ઓસ્ટ્રેલિયાની રહેતા હોય ને એ કોમેન્ટ કરજો કે ન્યા ઈ લોકો કેવી રીતના કરે છે કે નથી કરતા, એ લોકોને કદાચ ખબર હોય એમ. અને ચંદ્રગ્રહણ ને સૂર્યગ્રહણ છે ને ઈ પૂનમનું જ હોય. હા, એ તો પૂનમના જ હોય. પૂનમ ના જ આવે. કારણ કે ઈ આમ હામા થાય ને હા. સાયન્સ એમ કે ભાઈ એકાબીજા ઉપર પડસાયો પડે. પડે એટલે ગ્રહણ થાય. અને શાસ્ત્રો એમ કહે છે કે ભાઈ રાહુ અને કેતુ હા. આજે નામના જે ગ્રહો શ્રાપ. હોય ને ઈ આ સૂર્ય ચંદ્ર ને ગળે એટલે એટલો હા. ચંદ્ર સૂર્ય ઓછો દેખાય. એટલે એને દુઃખ પડે ચંદ્રને હા. ગ્રહણ થાય ત્યારે, સૂર્યને ગ્રહણ થાય ત્યારે એને દુઃખ પડે. આ એવું શાસ્ત્રોની માન્ય બરાબર. શાસ્ત્રોનો નિયમ એવો છે. તો ચાલો અત્યારે તો એવું બધું છે. તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કાંઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.